આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ આગેવાનો અને મોટી સંખ્યામાં અહીં પધારેલા જુદા જુદા ગામોથી વડીલો, યુવાનો અને માતા બહેનો, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે ગૌરવનો દિવસ છે કે જ્યારે 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં વિશ્વ પરિષદ મળી, અનેક દેશના વિદ્વાનોએ, પ્રતિનિધિઓએ યુનો દ્વારા જે પરિષદ હતી એ પરિષદમાં નિર્ણય કર્યો, જો આવનાર દિવસમાં વિશ્વને બચાવવું હશે તો આદિવાસીઓની જીવનશૈલી તરફ વળવું પડશે, પ્રકૃતિ તરફ વળવું પડશે. અને એ દિવસથી લઈને આજ દિન સુધી એ અમેરિકા હોય, આફ્રિકા હોય, બ્રાઝિલ હોય કે કેનેડા હોય, વિશ્વના તમામ દેશોમાં આજના દિવસને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે સૌપ્રથમ આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. સૌને શુભકામનાઓ. મિત્રો, જે કેવડિયામાં 2 દિવસ અગાઉ જે યુવાનો શોષણનો ભોગ બન્યા છે, એટલા હદે માર મારવામાં આવ્યો અને યુવાનો જ્યારે મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમને માર મારવામાં આવ્યો, ત્યારે 5 દિવસ બાદ એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એમના ઘરે એટલે કે કેવડિયા ખાતે રાખવામાં આવ્યો છે. અને તે દિવસે આપણા ગુજરાતના લોકોની, આદિવાસી સમાજના તમામ આગેવાનો સાથે તમામ રાજકીય અને સામાજિક આગેવાનોને ત્યાં આહવાન આપ્યું છે કેવડિયાથી કે બધાએ ત્યાં પધારવાનું છે અને એકતા બતાવવાની છે. તો આપણે બધાએ 13 તારીખે 10:30 વાગે કેવડિયા પહોંચવાનું છે. તૈયાર છો બધા? ક્યાં સુધી અન્યાય ચાલશે? સરકાર વિકાસ વિકાસ વિકાસની વાતો કરે છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. સરકાર કોને વિકાસ ગણે છે? શું મોટા મોટા ડેમો બનવાથી આદિવાસીઓનો વિકાસ થયો છે ભાઈ? ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવાથી વિકાસ થયો છે? નેશનલ હાઈવે કોરિડોર બનવાથી આપણો વિકાસ થયો છે? લિગ્નાઇટોની ખાણો કોરવાથી આપણો વિકાસ થયો છે? રેતીની લીજો ચાલવાથી આપણો વિકાસ થયો છે? નથી. અમારો વિકાસ તો ત્યારે થશે જ્યારે સારી શાળાઓ મળશે, સારી કોલેજો મળશે, પૂરતા શિક્ષકો હશે, સારા ડોક્ટરો હશે, પૂરતા સાધનો હશે. અમારા છોકરાઓને અપડાઉન કરવાના સારી બસો મૂકશો. અને આ વિસ્તારના નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ, એમાંથી અમારા ખેડૂતને સિંચાઈનું પાણી મળશે. તે દિવસે અમારો સમાજ સ્વમાનભેર જીવતો થઈ જશે. અમૃત મહોત્સવના નામે કરોડો રૂપિયાના તાઇફા થાય છે. અહીંયા યુવાનોને રોજગારી નથી. ત્યારે આ દુઃખ સાથે કહેવું પડે છે, ક્યાં સુધી લડેંગે જીતેંગે કરીશું? ક્યાં સુધી મુર્દાબાદ જિંદાબાદ કરીશું? હજુ આગળ મુર્દાબાદ જિંદાબાદ ચાલવા દેવાનું છે કે સરકાર સામે લડવાનું છે? સરકાર સામે લડી લઈએ ને. આપણા હકની વાત આપણે માંગીએ છીએ.